બનાસકાંઠા જિલ્લામાં લગ્ન ગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહેલા એક નવયુગલનું અનોખું પ્રી-વેડિંગ શૂટ સામે આવ્યું છે. લગ્નના 10 દિવસ પહેલા આ નવયુગલ પ્રી-વેડિંગ શૂટ કરવા કોઈ ફિલ્મી સ્થળે જવાની જગ્યાએ પાલનપુરની સિવિલ હોસ્પિટલના સ્લમ દર્દીઓ અને જરૂરિયાતમંદ લોકો વચ્ચે પહોંચ્યું હતું. અને આ ઘોર કળયુગમાં લોકો જ્યારે અલગ અલગ સ્થળોએ જઈને ફિલ્મી પ્રી-વેડિંગ શૂટ કરાવતા હોય છે, તે વચ્ચે આ નવયુગલે હિન્દુ સંસ્કૃતિના સેવા પરમો ધર્મને વળગી રહી જરૂરિયાતમંદ લોકોની સેવા કરી પ્રી-વેડિંગ શૂટ કર્યું અને સમાજ સેવાનો નવો દીપ પ્રજ્વલિત કર્યો હતો. ટેકનોલોજી અને આધુનિકતાના આ ઘોર કળયુગમાં આજકાલના યુવાનો પોતાના લગ્ન પ્રસંગ દરમિયાન પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર અલગ અલગ રીતે પ્રી-વેડિંગ શૂટ કરી પોતાનો મોજ શોખ પૂરા કરતા હોય છે. આ પ્રી-વેડિંગ શૂટ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. તે વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં પ્રી-વેડિંગ શૂટનો એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. પાલનપુરના એક નવયુગલે પોતાના લગ્ન પ્રસંગનું પ્રી-વેડિંગ શૂટ કરવા માટે ફિલ્મી ઢબોથી દૂર રહી ઘોર કળયુગમાં ફાટી નીકળેલી પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા ભારતીય સંસ્કૃતિ અનુસાર સેવા પરમો ધર્મને વળગી રહી અનોખું પ્રી-વેડિંગ શૂટ કરાવ્યું હતું. પાલનપુરના વ્યાસ પરિવારના મિત વ્યાસ અને તેની સાથે લગ્ન કરવા જઈ રહેલી બંસરી પોતાના લગ્ન પહેલાની આ પળોની યાદગાર બનાવવા લગ્નના 10 દિવસ પહેલા પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા, જ્યાં સારવાર મેળવી રહેલા જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રૂટ સહિત ખાદ્ય સામગ્રીની કીટ વિતરણ કરી જરૂરિયાતમંદ દર્દીઓ સાથે સમય વિતાવ્યો. ત્યારે લગ્ન પ્રસંગ જેવા જીવનના મહત્વના પ્રસંગના ગણતરીના દિવસો વચ્ચે નવયુગલ સિવિલ હોસ્પિટલના દર્દીઓ પાસે પહોંચી ફોટો શૂટ કરાવતા જોઈ સૌ કોઈ અચરજ પામી ગયા હતા. જો કે આ અનોખા પ્રી-વેડિંગ શૂટની જાણ બનાસ મેડિકલના ચેરમેન થતા ચેરમેનને આ નવયુગલોના આ અનોખા સેવા કાર્યને બિરદાવી તેમનું સન્માન પણ કર્યું હતું. જો કે લગ્ન જીવનના પહેલાના દિવસોને લોકોની સેવા સાથે યાદગાર બનાવવાના આ યુગલે માત્ર સિવિલ હોસ્પિટલ જ નહીં પરંતુ પાલનપુરમાં એક ખાનગી સંસ્થા દ્વારા સંચાલિત ભોજન રથમાં જરૂરિયાતમંદ લોકોને ભોજન પણ પીરસ્યું હતું. તો સાથે સાથે શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ઠૂંઠવાતા લોકોને ધાબળા વિતરણ સાથે ગૌશાળામાં બીમાર ગાય માતાઓની સેવા કરી અનોખું પ્રી-વેડિંગ શૂટ કરી સમાજના લોકોએ પરોપકારી સેવા તરફ પ્રેરવા માટે પ્રયાસ કર્યો હતો. એકચ્યુઅલીમાં આ આઈડિયા મારા સાસરી પક્ષ તરફથી હતો અને મારા મમ્મી પપ્પાએ પણ એ આઈડિયાને વધાવ્યો અને કહ્યું કે હા, આ એક સારી વસ્તુ છે. આમ તો ભારતીય સંસ્કૃતિમાં આપણે જેમ આ પ્રી વેડિંગની ને બધી પશ્ચિમીય સંસ્કૃતિ છે, પણ ભારતીય સંસ્કૃતિ જે છે એના માટે આપણે પરોપકારની ભાવના આપણે રાખવી જોઈએ. અને પરોપકાર માટે અમે લોકોએ આજે પ્રી વેડિંગ આવી રીતે સેલિબ્રેટ કર્યું છે કે જે નાના બાળકો છે, જે લોકો પોતે પૂરતું પોષણ મેળવી શકતા નથી, જેમના માટે આ બધું કરવું અશક્ય છે, એ લોકોના માટે અમે લોકોએ ફ્રૂટ્સ અને એ બધાનું વિતરણ કર્યું છે. અને એના માટે અમે લોકો અહીંયા આજે બનાસ મેડિકલ કોલેજમાં અને હોસ્પિટલમાં આવ્યા છીએ, જ્યાં અમે લોકો ફ્રૂટ્સ અને એનું વિતરણ કરીને આ એક સારો સંદેશ સમાજને મળે એના માટેની અમારી ભાવના છે. એકચ્યુઅલી આ વસ્તુની અમે ડિસ્કશન બહુ સમયથી કરી રહ્યા હતા કે આપણે કોઈ રીતે દાન ધર્મ કરીને અમારું પ્રી વેડિંગ સેલિબ્રેટ કરવું છે. તો લોકો અલગ અલગ રીતે પોતાના પ્રી વેડિંગ સેલિબ્રેટ કરતા હોય છે, શૂટ કરાવીને વગેરે રીતે. અમે એક યુનિક રસ્તો વિચાર્યો કે અમે આપણાથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરી અને પ્રી વેડિંગ સેલિબ્રેટ કરીએ. અને એના માટેનો સૌથી શ્રેષ્ઠ રસ્તો એ હતો કે સિવિલ હોસ્પિટલમાં જે બાળકો ફ્રૂટ્સ કે એ ખરીદીને ખાઈ શકતા કે એમ નથી, એમને આપણે ફ્રૂટ કીટ, બિસ્કિટ એ વિતરણ કરીએ. જે લોકોને 2 ટાઈમનું જમવાનું નથી મળતું એમના માટે અન્નપૂર્ણા રથમાં જમવાનું અપાઈએ. જે શિયાળાની ઋતુ છે, જેમને ખુલ્લામાં જે જાહેર જગ્યાઓમાં સૂતા લોકો છે એમને ધાબળા વગેરેનું વિતરણ કરીને અમે આ એક પરોપકારનું કાર્ય કરવા માંગતા હતા. અને મીડિયાના માધ્યમથી અમે એટલે આ વાત લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ કે ભાઈ આ પણ એક રીત છે પ્રી વેડિંગ સેલિબ્રેટ કરવાની. તમે આ રીતે પણ પરોપકાર અને જે સેન્સ ઓફ સેટિસ્ફેક્શન મળે છે આનાથી એ અદ્ભુત છે. પાલનપુરના એક મિત વ્યાસ અને બંસરી રાવળ બંનેના એંગેજમેન્ટ થયેલા છે અને ટૂંક સમયમાં એમના મેરેજ પણ થવાના છે. જે પ્રી વેડિંગ નો અત્યારે જે યંગ જનરેશનની અંદર એક ક્રેઝ ચાલી રહ્યો છે, તો આ બંને જે આ કપલ છે એ બહુ વેલ એજ્યુકેટેડ છે. મિત છે એ એન્વાયરમેન્ટમાં પીએચડી નો અભ્યાસ પૂર્ણ કરેલ છે અને બંસરી છે એ BHMS ડોક્ટર છે. આ બંને મળીને એવો સારો વિચાર કર્યો કે પ્રી વેડિંગ માં જે ખર્ચો થાય છે એ ખર્ચો
એમાં ના કરીએ અને એ લોકો એ બજેટ અત્યારે અહીંયા પાલનપુર બનાસ જનરલ હોસ્પિટલમાં આવી અને દર્દીઓને ફ્રૂટનું વિતરણ કર્યું છે. દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.